એક ભાઈ મને કે ધીરુભાઈ બેનોના લગ્ન થઈ ગયા હોય ને તો ખબર પડી જાય શેથામાં સિંદૂર પૂર્યો હોય કે આ બેનના લગ્ન થઈ ગયા છે. પુરુષોના લગ્ન થઈ ગયા હોય એની નિશાની શું? મેં કીધું ગભી જેવા મોટા કરીને બેઠા હોય. પોલીસ વાળા એક દી રાઉન્ડમાં નીકળ્યા, એ સિક્યુરિટી વાળા આમ ઉભા આમ ઉભું રહેવાય, સિક્યુરિટી ટાઈપ જોઈ. હા, 8 દી પછી પોલીસ વાળા પાછા નીકળ્યા ને તો બધા દેશી પી ગયેલા, ટાઈટ ઉભેલા. કાગડા નીકળે તો હાથ હાથ સાહેબ નીકળ્યા, બધાને મોટા ગણતા. એલા કે બધા પીતો છે એ કે તને કહેતા હતા સિક્યુરિટી ટાઈટ હોવી જોઈએ. ટાઈટ એમને દેશી વિના થાય સાહેબ. પેલી ધારનો કે ઠપકાયું. એક ભાઈ હાવ ઝીણા ઝીણા આવડા આવડા વાળ કપાવી નાખેલા. હા, તો કોઈએ પૂછ્યું કેમ હાવ ટૂંકા વાળ કરી નાખ્યા? તો કે એવું છે, વાણંદની દુકાને વાળ કપાવીને મેં 50ની નોટ આપી, એની પાસે 10 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 10 ના વધારે કાપી નાખો. હા, તો ઓયલો કે સારું થયું 100ની નોટ નહોતી, નકર ટકાની સાયલી ઉતરાવી નાખો. હમણાં વેપારીની દુકાને જઈને એક ભાઈ કે મોજા છે કે હા હાથના કે નાના, પગના તો કે નાના, તો કે છે ને કે જીભના આપો ને મરચા તીખા બહુ આવે. તો તારે ન ખાવા જોઈએ, કેળા ખાને, તારાથી ખમાતા ન હોય. મરચું તીખું બહુ તીખું હોય એને જ મરચું કહેવાય કીધું. હા, એક ભાઈને ન સાયરે લગ્ન છે. મેં પૂછ્યું, એલા કીધું લગ્ન જીવનમાં વાંધો નથી ને? મને કે એક તકલીફ છે. મેં કીધું શું? મને કે સિસ્ટર કહું તો જ બોલે. હા, નકર જવાબ જ નથી આપતો.